છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનનો વિવાદ. પરવાનો રદ થયા છતાં એ જ સંચાલકને લાયસન્સ મળતા ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે તારીખ 2 જુલાઈ 2025ના રોજ સસ્તા અનાજ સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયાની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો રાત્રિના સમયે ટ્રેક્ટરમાં ભરીને સગેવગે કરવામાં આવતો હતો ત્યારે ગ્રામજનોએ જનતા રેડ કરતા દુકાનને સીલ મારી ત્યારબાદ જિલ્લા પુરવઠા અધિકારીએ એ દુકાનમાં અનાજનો જથ્થો વધઘટ જણાતા સસ્તા અનાજની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કર્યો હતો. ગ્રામજનોની માંગ હતી કે સસ્તા અનાજની દુકાનનો નવો પરવાનો આપવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા ફરી આ સસ્તા અનાજ સંચાલક હસમુખભાઈ છોટાભાઈ બારિયાને અનાજની દુકાનનો પરવાનો આપતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર કરી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે દુકાન કાયમીપણે રદ કરવામાં આવી હોય ત્યારે નવેસરથી તે જ દુકાનદારને ફરીથી સસ્તા અનાજની દુકાન શરૂ કરવા માટે લાયસન્સ કેમ આપવામાં આવ્યું? હાલ તો આ સસ્તા અનાજની દુકાનનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હવે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલ આ આવેદનપત્રથી સરકારી અધિકારીઓની કામગીરી સામે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો, કારણ કે જનતા રેડ બાદ સામસામે મારામારી થઈ હતી અને અનાજ પકડનાર લોકો જેલમાં પણ ગયા હતા. ત્યારે બાંગાપુરા સસ્તા અનાજની દુકાનનો વિવાદ ફરી શરૂ થતા તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. રાત્રે અમે જનતા રેડ પાડી અને ઢગલાબંધ માલ પકડેલો છે. બરોબર, હવે માલ પકડ્યો છે, અમે જો સરકારી તંત્ર કોઈ જાતનું એક્શન નહીં લે એટલે જનતા રેડ પાડીને અમે માલ પકડ્યો છે કે કોઈ અધિકારી નહીં પકડો. આજે જનતા રેડ પાડીને માલ પકડ્યો છે અને અમે હોઈપો છે અને આપણે મામલેદાર સાહેબશ્રીએ 90 દિવસને માટે પરવાનો રદ કરેલો હતો. પછી અમને લાગ્યું કે ખરેખર અમને સંતોષકારક અમને ન્યાય મળે છે. પછી પાછા અમે પુરવઠા અધિકારીને બીજું આવેદનપત્ર આપ્યું એટલે 15 દિવસમાં એમનું કાયમી ધોરણે લાયસન્સ રદ કરવામાં આવ્યું, મીડિયામાં આવ્યું, છાપામાં આવ્યું. બરાબર, અત્યારે એવું થયું કે અત્યારે એ પાર્ટી 1 નંબર ભાજપનો આપણે જિલ્લા પંચ સદસ્યના પતિને 1 નંબરનો માથે ભારી વ્યક્તિ છે. અત્યારે કુંવરજી બાવળિયા સાથે ફોટા પાડીને મોકલે કે જોઈ લોજો. અલા, મારે એમ કેવું કોઈ બી અધિકારીને જોઈ અને સાંભળતા હોય, કોઈ ઉપર રાજકીય નેતા તમને દબાણ કરતા હોય તો જનતાને કોઈ કે તમે સાંભળતા હોય. આ ભાજપના નેતાઓને ભ્રષ્ટાચારની રસ છે એટલે એઓને સાવડીને ફરી પાછા આપે છે લાયસન્સ. અમારે એમ કહેવું છે ખરેખર નવેસર જાહેરનામું બહાર પાડો, નિષ્પક્ષ રીતે હોય એવા વ્યક્તિને આપો, એ બી અમે ખુશ છે. આજે અમારે આ અડીએ ઘડી આવવું પડ્યું. 11 દિવસ અમે નિર્દોષ માણસ છે, જેલની અંદર વનવાસ કર્યો તો એમને ન્યાય નથી મળી તો અધિકારીઓ શું જોવે છે અમારી સામે? આ તો પડતા પર પાટું આપણે આપીએ છીએ, એમની આબરૂ જાય છે એટલે હવે જે આપણે એમનો ઉજાગર કરે છે એના માટે લોકોને પહેલાં પૂરે છે, આરોપીઓને પછી પૂરે છે અને ટેબલ જોમીન બી આપી છે. મેન આરોપી આજે મેં તો વિચાર કર્યો આ તો સંવિધાનની એક આપણે મસ્કરી થીરી છે. સંવિધાનની મસ્કરી. ખરેખર તમે નિષ્પક્ષ રીતે તપાસ કરો, આનું કાયમ માટે લાયસન્સ રદ કરો. નહીં કરે તો અમે અનશન પર ઉતરશું. અનશન પર ઉતરે મરશું કે જીવશું પણ ન્યાય લઈને રહેશું. જેવી રીતે પાંડવો કેવી રીતે વનવાસમાં જતા રહ્યા એવી રીતે અમે પાંડવોના પુત્ર જ છે એટલું જ સમજીને ચાલજો. એટલે અમને ખરેખર ન્યાય મળવી જોશે. નહીં ન્યાય મળે તો અનશન પર અમે ઉતરશું. અને બૈરી છોકરા ભલે અમારે વનવાસ એ તંબોરોને નરગા હાલ દેશું, એ ભગવાનનું ભજન કરશે, પણ આ લોકોને ન્યાય આપ્યા વગર અમે નથી રહ્યા. આવનારી છે ને આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ ઓંગરી બતાડો ને, ઓંગરીથી અમે જવાબ આપીશું. ઓંગરીથી ન્યાય નહીં મળ્યો તો આ તો ખરેખર અમારા સંખેડ તાલુકાના MLA સાહેબ તો આજ સુધી આટલો બધો ભ્રષ્ટાચાર આવીને કોઈ ગરીબને પૂછી નથી શક્યા. આજે તમને ખોબલે ને ખોબલે મત આપેલા. બરાબર, તો શું આ બધા ભાજપના નેતાઓને ભ્રષ્ટાચારમાં રસ છે એટલે ભાગીદારીમાં ધંધો કરે છે એટલા માટે ફરી પરમાણુ આપી શકો છો? અને ખરેખર એમને છે ને એમની લાયકાત જાળવવું હોય તો કાયમી ધોરણે એમને રદ કરવું જોઈએ. બારિયા જીવનભાઈ ગોવિંદભાઈ, બાંગાપુરા. આજરોજ અમે કલેક્ટર મેડમની ઓફિસ ખાતે છે એ સસ્તા અનાજની દુકાનનો જે પહેલાં 3-4 મહિના પહેલાં જે બનેલી ઘટના એના અનુસંધાનમાં છે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમે. અને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે પહેલાં એક ટેબલ ઉપરથી પરવાનો રદ થાય છે કાયમી ધોરણે
અને બીજા ટેબલ ઉપર છે આ પરવાનો છે પાછો મંજૂર કરવામાં આવે છે, બરાબર. તો એના અનુસંધાનની અંદર છે ગામના મુખ્ય આગેવાનો છે, દરેક કુટુંબમાંથી છે એક સભ્ય અમે ખાસ આવેલા છે. એટલે ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આટલું બધું કૌભાંડ કરતો હોય વ્યક્તિ, બરાબર, જે ખુલ્લેઆમ પકડાયું છે અને બધા મીડિયા દ્વારા લોકોએ જોયું જ છે, તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં. કાયમી ધોરણે રદ થવું જોઈએ. એકવાર તો કરી દીધું ને પાછા આપી દીધું, તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવો જોઈએ ને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ. એટલે એના અનુસંધાનમાં અંદર અમે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને આ વ્યક્તિ છે બહુ માથાભારે વ્યક્તિ છે. અને જે સરપંચની અંદર અત્યારે હાલમાં જે એમનો છોકરો ચૂંટાયો છે એ 2 ડોક્યુમેન્ટ રાખે છે, એક ઓબીસી જ્ઞાતિના અને બીજું એસટી જ્ઞાતિના. એટલે જ્યાં ઓબીસીનો લાભ લેવાનો હોય ત્યાં તે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે, અને જ્યાં એસટીનો લાભ લેવાનો હોય તો એ રાઠવાનું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે. એટલે 2 ડોક્યુમેન્ટ ધરાવે છે, આધાર કાર્ડ બી 2 ધરાવે છે અને એલસી પણ 2 ધરાવે છે. તો એ પણ અમે કલેક્ટર મેડમનું ધ્યાન દોરેલું છે, પણ એ તપાસની અંદર ચાલુ છે. અત્યારે હજી તપાસ ચાલુ છે. લગભગ અમે છે 1 મહિના પહેલાં છે આના વિશે આવેદનપત્ર આના વિશે પણ આપીને આવ્યા હતા. એટલે બધા ગામ લોકોની એક જ માંગ છે કે આટલા બધા ફ્રોડ વ્યક્તિ હોય તો એને છે એ પરવાનો મળવો જોઈએ નહીં. શું નામ આપનું? ભાર્ગવ બારિયા, બાંગાપુરા. બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તા અનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે માથાભારે વ્યક્તિ છે, અનેક પ્રયત્નો કર્યા, પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટ્રેક્ટરને પણ જપ્ત કર્યું, તોય છતાં એમને ન્યાય મળ્યો નથી. અને એકવાર એમનું લાઇસન્સ રદ કરી દીધું, ફરી એમનો કાયમી ધોરણે પાછું લાઇસન્સ જે અત્યારે મળી ગયું છે, અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે. એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ, આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ, એને કોનો સપોર્ટ છે? એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે અમને કોઈને વાંધો નથી, પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાઇસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે. અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનશન ઉપર બેસવાની બધાની તૈયારી છે. એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે. એડવોકેટ રંજનભાઈ તડવી. આ બાંગાપુરાના લોકો ત્યાં સસ્તાની દુકાનના સંચાલક જે છે એ ફ્રોડ ચલાવે છે, કૌભાંડ કરે છે. એ શક જતાં એમણે જનતા રેડ કરી. સરકારે એનું કશું કર્યું નહીં, પણ જનતા રેડ કરી ગઈ 2 જુલાઈએ અને પકડ્યું, સરકારને આપ્યું અને એને પુરાવા માંગીને સરકારે એને સસ્પેન્ડ કર્યા. અને ફરી એ જ ભાઈને એ પરવાનો આપવામાં આવ્યો છે. એ ખૂબ જ કમનસીબ છે. અને એ ભાઈ જે છે એ આદિવાસીનું પણ પ્રમાણપત્ર ધરાવે છે, ઓબીસીનું પણ ધરાવે છે, સામાન્યનું પણ ધરાવે છે. જે પ્રકારનું ઇલેક્શન આવે જ્યાં ઉપયોગ કરવાનો ત્યાં કરે છે એ સરકારને પણ ખબર છે. તો આવા વ્યક્તિને ફરી આ પ્રકારનો પરવાનો ના આપે, એના પર એક્શન લે. અને બીજા કોઈના ભાજપવાળાને જ આપે, પણ ભાજપનો પણ થોડો ઠીકઠાક હોય, કૌભાંડી ના હોય, એવો કોઈ શોધી લે ભાજપમાંથી અને એને આપે તો પણ વાંધો નથી, પણ આને ન આપે એ અમારી માગણી છે ગામ લોકોની. અને સરકારે માનવું જોઈએ, નહીં તો સરકાર ઉપરથી લોકોનો ભરોસો ઉડી જશે. હું અર્જુન રાઠવા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.